હેલો સ્ટુડન્ટ, હવે જો ધોરણ 7 ની અંદર આપણે ચેપ્ટર 2 જોતા હતા અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ। હવે અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓની અંદર એની અંદર આપણે જે સંખ્યા હોય બરાબર એ સંખ્યાની અંદર આપણે અપૂર્ણાંક સંખ્યા કોને કહેવાય અને દશાંશ આપણે અપૂર્ણાંક વિશે ભણ્યા છે, દશાંશ વિશે ભણવાનું બાકી છે। હવે એની અંદર આપણે સ્વાધ્યાય 2.1 આયા હતા, એની અંદર દાખલા નંબર 4। તો જો 3 સુધી આપણે શીખવા દીધું, છેલ્લો આપણે જાદુઈ ચોરસ વિશે શીખ્યા હતા। હવે આપણે દાખલા નંબર 4 આવે છે। એક લંબચોરસ કાગળની લંબાઈ 12.1/2 સેન્ટીમીટર અને પહોળાઈ 10.2/3 સેન્ટીમીટર છે, તો તેની પરિમિતિ શોધવાની છે। હવે જો તો આપણે આકૃતિ દોરીએ તો આપણને સરળતાથી યાદ રહેશે દાખલો। તો લંબચોરસ છે આપણને આ રીતે લંબચોરસની પરિમિતિની આપણે શોધવાનું છે। એમાં લંબાઈ આપણને આપી છે, તો લંબાઈ કેટલી આપી છે 12.1/2 12.1/2 સેન્ટીમીટર અને પહોળાઈ આપી છે 10.2/3 સેન્ટીમીટર 10.2/3 સેન્ટીમીટર। તો આ રીતે આપણને લંબચોરસ આપ્યું છે ને લંબચોરસનું માપ આપણને આપી દીધેલું છે। હવે આ આપણને લંબાઈ હોય, આપણને ખબર છે આ લંબાઈ વાળો ભાગ છે, એટલે આને આપણે L લઈએ અને આ આવશે B બરાબર। L એટલે લંબાઈ, દીર્ઘો એટલે એની પણ પહોળાઈ બરાબર। હવે જો તો લંબાઈ અને પહોળાઈ બરાબર એ બંનેની આપણે પરિમિતિ શોધવાની છે। તો લંબચોરસની પરિમિતિ તો આપણને પાછું એની જોડે લંબચોરસની પરિમિતિનું સૂત્ર પણ આવડવું જોઈએ। તો લંબચોરસની પરિમિતિ તો અહીંયા આપણે લખીએ લંબચોરસની પરિમિતિ બરાબર એનું સૂત્ર શું થાય 2 * L + B શું થશે 2 * L + B અથવા 2 * લંબાઈ પ્લસ પહોળાઈ। લંબચોરસની પરિમિતિનું સૂત્ર આપણે લખી દીધું 2। હવે આપણે જો જે સંખ્યા આપણે લંબચોરસ લંબાઈ કેટલી આપી છે તો 12.1/2 પ્લસ પહોળાઈ કેટલી આપી છે 10.2/3 બે કૌંસમાં મિશ્ર અપૂર્ણાંક છે। તમે ધ્યાન રાખજો મિશ્ર અપૂર્ણાંકને અહીંયા આપણે મિશ્ર અપૂર્ણાંકમાં લઈ શકીએ, અને જો તમારે મિશ્ર અપૂર્ણાંક અહીંયા ન થાય તો આપણે લંબાઈ અને પહોળાઈ અહીંયા આપણે એને અશુદ્ધમાં ફેરવી અને પછી પણ આપણે એને લખી શકીએ, કોઈ ફરક પડતો નથી। પણ તમારે ધ્યાન રાખવાનું કે આપણે મિશ્ર અપૂર્ણાંક લઈએ છીએ તે સંખ્યા આપણને જે આપી છે એને જોવાનું કે કઈ સંખ્યા આપણને કેવી રીતે આપી। તો મિશ્ર છે ને અશુદ્ધમાં ફેરવે તો 12 ને 24 ને 25 અહીંયા આવશે 25/2 પ્લસ 10 * 30 ને 2 32/3 આપણે મિશ્રને સામા ફેરવી દીધા, અશુદ્ધની અંદર રૂપાંતર કરી દીધું। હવે અપૂર્ણાંક સંખ્યા છે તો અપૂર્ણાંક સંખ્યા હોય તો આપણને ખબર છે એની અંદર આપણે મિશ્રમાંથી અશુદ્ધમાં ફેરવી પછી બીજું સ્ટેપ શું આવે એનો છેદ સરખો કરવો પડે, અને છેદ સરખો કરવા માટે આપણે 2 નો અને 3 નો લસા શોધવો પડશે। હવે 2 નો 3 નો લસા આપણે શોધે એ બંને કેવી છે અવિભાજ્ય સંખ્યા છે, અને અવિભાજ્ય સંખ્યા બંને હોય તો બંનેનો લસા કેટલો આવે બંનેની ગુણાકાર જેટલો આવશે। તો આપણે એને ડાયરેક્ટ લખી શકીએ 3 દુ 6। તો અહીંયા આપણે લખીએ લસા બરાબર કેટલો આવ્યો 6 લસા આપણને મળે, જે સંખ્યાનો લસા છે એ 6 મળે છે। હવે 6 લસા મળી ગયો આપણે 2 લખ્યા આપણે કૌંસની અંદર આપણે કોમન 2 લખી દીધા। ચલો એને આપણે કોમન ને લખીએ, બંને આપણે સંખ્યા જોડી લઈએ, સ્ટેપ બી આપણે એનું લઈએ છે। તો હવે 25/2 2 ને 6 કરવા માટે 3 વડે તો 25 ને પણ 3 વડે પ્લસ 32/3 તો એને 6 કરવા માટે 2 વડે તો ઉપર પણ 2 વડે આપણે ગુણાકાર કરવાનો છે। એ જે આપણને સંખ્યા આપી છે એની અંદર આપણે એને કરી શકીએ। હવે 2 ગુણાકાર 25 તરીકે લાવશે 75/6 પ્લસ 32 દુ 64/6 બંનેનો છેદ કેવો થઈ ગયો સરખો, કેવો થઈ ગયો હવે સરખો થઈ ગયો એટલે છેદ સરખો એટલે છેદ કોમન લખી દેવાનો, ઉપરની સંખ્યા આપી છે એનું શું કરી દેવાનું સરવાળો કરી દેવાનો આપણે। તો 2 કૌંસમાં છેદ કોમન લખીએ 75 + 64 કેટલો આવશે 75 + 64
2 આનો સરવાળો આપણે કરી દઈએ તો આનો ગુણાકાર અહીંયા કૌંસ કાઢી નાખે દાખલા કૌંસ અને 2 વચ્ચે આપણે કોઈ ચિહ્ન નથી લખતા પણ એનો મતલબ એ ગુણાકાર છે શું છે ગુણાકાર સૂત્રની અંદર જો 2 કૌંસમાં એટલે 2 ગુણ્યા મેં પહેલા તમને સૂત્ર બોલે ત્યારે કીધું 2 ગુણ્યા l + b એટલે ગુણાકાર લખી દે આ બંનેનો સરવાળો કરી દે તો 5 અને 4 9 અને 6 અને 7 6 દુ 12 ને 13 139/6 આ બંનેનો છેદ ઉડી જશે 3 દુ 6 139/3 કેટલા આવશે 139/3 તો આપણી જે સંખ્યા આપી હતી બરાબર એ સંખ્યા આપણે આ જવાબ એનો લખી શકીએ અને બીજો જવાબ એને આપણે મિશ્રમાં રૂપાંતર કરવું છે તો મિશ્રમાં રૂપાંતર કરી પણ આપણે લખી શકીએ 139 અને અહીંયા 3 બરાબર 3 14 12 1 9 બરાબર 6 તરીકે 0 1 તેને આપણે મિશ્રમાં લખવું હોય તો આપણે નીચે છેદમાં 3 પછી અહીંયા જે આપેલા છે અહીંયા 46 લખી દઈએ અને નીચે શેષ વધી 1 તો 46.1/3 આપણે આ બંનેમાંથી જે જવાબ આપણે લખવો હોય એ જવાબ આપણે લખી શકીએ તમે બંનેમાંથી કોઈ પણ જવાબ મિશ્રમાં પણ લખી શકો અને અશુદ્ધ અપૂર્ણાંકની અંદર પણ લખી શકાય તો આપણે આ રીતે જે આપણને આપેલી છે બરાબર એ પ્રમાણે આપણે આને ગણી શકાય છે જે દાખલો આપણને આપે છે એ પ્રમાણે આપણે આ રીતે લંબચોરસની પરિમિતિ આપણને ચોરસની પરિમિતિ કીધું હતું એનું સૂત્ર આવડવું જોઈએ 4 ગુણ્યા લંબાઈ બરાબર લંબચોરસની ક્ષેત્રફળ કીધું હોય ચોરસ તો આ બધા સૂત્રો આપણે આગળ ભણેલા છે એટલે આપણને આવડવા જોઈએ બરાબર આ એક દાખલો તમે કરી દો પછી હું 5મા નંબરનો તમને આગળ કરાવું છું દરેક વિદ્યાર્થીએ લખવાનું છે ધ્યાન રાખજો વ્યવસ્થિત સારા અક્ષરે પોતાની નોટબુકની અંદર દરેકને ફરજિયાત લખવાનું છે હવે જો 5મા નંબરનો આપણે દાખલો જોઈએ તો 5મા નંબરના દાખલાની અંદર આપણને એક આકૃતિ આપી છે આકૃતિની અંદર આપણને બે આકાર દેખાય છે ત્રિકોણ છે અને લંબચોરસ બે આકાર જોવા મળે છે તો આપણે આકૃતિ દોરીએ તો આકૃતિ દોરશું તો આપણને વધારે ખ્યાલ આવશે તો 5મા નંબરનો દાખલો આ રીતની આકૃતિ આપણને આપી છે A B C D E A B C D E પછી માપ આપ્યું છે 5/2 સેમી પછી 3.3/5 3.3/5 સેન્ટીમીટર પછી આપ્યું છે 2.3/4 સેન્ટીમીટર
અને પછી આપ્યું છે અહીંયા 7/6 સેન્ટીમીટર, 7/6 2 પૂર્ણાંક 3/4 3 પૂર્ણાંક 3/5 અને 5/. હવે જો આની અંદર આપણે શું કીધું છે કે આપેલી આકૃતિમાં ABE એટલે થાય છે ત્રિકોણ થાય છે. શું કીધું છે? ત્રિકોણ. તો એક ત્રિકોણ છે અને બીજી લંબચોરસ છે. લંબચોરસ કયું છે? BCDE. એ કેવું છે? લંબચોરસ. કેવું છે? લંબચોરસ છે. તો આ બંનેની ત્રિકોણ અને લંબચોરસ બંનેની આપણે શું કરવાની છે? પરિમિતિ શોધવાની છે. અને પરિમિતિ શોધીએ પછી આમાં કીધું છે કે કોનું વધારે છે, એટલે કે પરિમિતિ કોની વધારે છે. બંનેની પરિમિતિ આપણે શોધીએ તો આકૃતિના આધારે આપણે પહેલા ત્રિકોણ જોઈએ. તો ત્રિકોણની પરિમિતિ શોધવી છે. તો ત્રિકોણની પરિમિતિ કોઈ પણ વસ્તુની, ત્રિકોણ હોય, ચોરસ હોય કે લંબચોરસ, કોઈની પણ પરિમિતિ શોધવી હોય એટલે કે બધી બાજુનો સરવાળો. શું થાય? બધી બાજુનો સરવાળો. હવે ત્રિકોણ, તો આ ત્રિકોણની પરિમિતિ શોધવી તો એની પરિમિતિનું આપણને સૂત્ર, તેની લંબાઈ પહોળાઈને આપણને ત્રણે બાજુ આપણને આપેલી છે. તો ત્રણ બાજુનો સરવાળો. તો અહીંયા આપણે લખીએ ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રણે બાજુનો સરવાળો. આપણે શું લખ્યું? તો એનું સૂત્ર લખ્યું, ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રણે બાજુનો સરવાળો. હવે ત્રણ બાજુ, તો ત્રણ બાજુ આપણને જે ત્રિકોણ આપ્યું છે ABE એ ત્રિકોણનું નામ છે. તો ત્રિકોણનું નામ જે આપણને આપેલું છે તો અહીંયા લખીએ ત્રિકોણ ABE બરાબર, તો એનું જે ત્રણ બાજુ છે લખીએ 5/2 પ્લસ 3/3/5 પ્લસ 2/3/4. ત્રણ બાજુનો સરવાળો કરી દીધો. AB, BE અને EA એ ત્રણ બાજુનો આપણે આ ત્રણેય બાજુનો સરવાળો લખીએ એની જગ્યાએ આપણે આ લખો તો પણ લખી શકાય. જે માપ આપણને આપેલું છે એ પ્રમાણે એનું આપણે લખી દીધું. હવે જો તો ત્રણ બાજુ, તો ત્રણ બાજુ તો આની અંદર મિશ્ર અપૂર્ણાંક પણ આપેલો છે. આપણે શુદ્ધ અપૂર્ણાંક પણ આપેલો છે અને મિશ્ર અપૂર્ણાંક પણ આપેલો છે. તે શુદ્ધ અને મિશ્ર અપૂર્ણાંક આપે છે. પહેલા મિશ્રને આપણે શુદ્ધમાં ફેરવી દે તો જોઈએ 5/2 પ્લસ 5 * 15 અને 3 18/5 પ્લસ 4 × 8 8 ને 3 11/4. હવે ત્રણ સંખ્યા 2 5 અને 4 ત્રણનું શું કરવું છે? આપણે લસા શોધવાનો. શું કરવાનો? લસા શોધવાનો છે. તો આપણે એનો લસા શોધી દઈએ અહીંયા. તો જો 2 5 અને 4, તો 2 ભાગ ચાલશે તો 2 × 2 5 અને 2, હજી 2 1 5 અને 1, 5 1 1 અને આનો લસા 2 × 2 × 5 × 10 એ 5 × 10 = 20. કેટલો લસા એનો? 20. તો લસા એનો 20 આપણે લખી. તો અહીંયા આપણે લખી દઈએ લસા બરાબર કેટલો આવશે? ત્રણ સંખ્યાનો લસા આપણે 20 શોધી. હવે 20 આવે છે, ત્રણની છેદને 20 કરવા તો 5/2 2 ને 20 કરવા હોય તો 10 વડે, તો અહીંયા પણ આપણે ઉપર 10 વડે કરીએ પ્લસ 5 ને આપણે 20 કરવા છે તો 5 × 4 = 20, તો 18 × 4 પ્લસ 4 ને 20 કરવા છે તો 4 × 5 તો ઉપર 11 × 5. તો 20 કરવા માટે આપણે જે સંખ્યા આપી તે સંખ્યા આપણે એ લખી દીધી. એ સંખ્યા આપણે એને લખી. હવે જો તો એની અંદર આપણને જે લસા મળી ગયું તો આનો ગુણાકાર કરી દે તો 50 આવશે. 10 × 5 એટલે 50/20 પ્લસ 18 નો ગુણાકાર કરીએ આપણે બરાબર. તો 18 ચોક કેટલા થશે? 72. તો એની અંદર આપણે જો તો 72 લખી દઈએ. 72/20 પ્લસ 11 × 5 55/20. તો આપણે ત્રણનો છેદ કેવો થઈ ગયો? સરખો. તો છેદ સરખો થઈ ગયો.
તો છેદ આપણે કોમન લખી દઈએ તો છેદ કોમન લખીએ તો 20 આપણને આવી ગયું ત્રણે ત્રણ ઉપરનો સરવાળો તો 50 પ્લસ 72 પ્લસ 55 ત્રણે ત્રણ આપણે સંખ્યા લખી દીધી ત્રણે ત્રણનો સરવાળો કરીએ આપણે તો 5 ને 2 7 5 ને 5 10 ને 7 17 છેદમાં 177 છેદમાં 20 કેટલા આવશે 177 છેદમાં 20 હવે આપણને જે સંખ્યા મળી છે આને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ તો 20 નો ગણ્યો બોલીએ બરાબર તો 8 દુ 16 એટલે 8 થશે 100 કેટલા થશે તો 8 વડે 20 નો ગુણાકાર કરીએ છે તો 8 દુ 16 160 કેટલા થશે 160 160 માં આપણે કેટલા ઉમેરવાના થશે તો 160 માં આપણે 17 ઉમેરીએ બરાબર તો 60 ને 70 અને 7 તો અહીંયા આવશે 17 સેન્ટીમીટર તો આ જે જવાબ મળે આપણને બરાબર એ જવાબ આપણને શું મળ્યો તો ત્રિકોણની પરિમિતિ સારો મળ્યો ત્રિકોણની પરિમિતિનો જવાબ મળે છે તો ત્રિકોણની પરિમિતિનો જવાબ મળે 8.17 ના છેદમાં 20 હવે આપણે બીજું લેવું છે લંબચોરસ તો લંબચોરસની પરિમિતિ આપણે જે લંબચોરસ આકાર આપ્યો છે તો લંબચોરસ અહીંયા કઈ લીધું તો BCDE તો અહીંયા જે લંબચોરસ છે એ લંબચોરસ આપણને જેનું માપ આપણને આપ્યું છે એની આપણે તો લંબચોરસને અહીંયા લખીએ તો લંબચોરસ ની પરિમિતિ બરાબર બે કૌંસમાં અહીંયા પણ L પ્લસ B કેટલા આવશે L પ્લસ B બે કૌંસમાં હવે આનો L જે છે એ આ થશે તો એ આપણને કેટલા આપ્યા છે 2.3 ના છેદમાં 4 પ્લસ b કેટલા આપેલા છે તો b આપણને આપેલા જે છે 7 ના છેદમાં 6 હવે જો તો આ મિશ્ર અપૂર્ણાંક છે તો મિશ્રને આપણે ફેરવી દઈએ તો 4 દુ 8 8 ને 3 કેટલા થશે 11 તો 8 ને 3 11 ના છેદમાં 4 પ્લસ 7 ના છેદમાં 6 હવે આપણને જે જવાબ મળે છે એ જવાબની અંદર આપણે જોઈએ તો આપણને સંખ્યા મળશે અને સંખ્યા મળી એટલે આપણને ખબર પડી જાય કે ચલો આને આપણે આ રીતે કરી શકાશે હવે આપણે શું કર્યું તો લસા શોધવાનો તો 4 અને 6 નો લસા આપણે શોધવાનો છે તો 4 અને 6 નો લસા આપણે અહીંયા શોધી દઈએ 2 2 3 2 1 3 અને 3 1 1 તો આનો લસા કેટલો આવશે 2 * 2 * 3 3 દુ 6 દુ કેટલો આવશે 12 લસા આવશે કેટલો આવશે 12 એટલે આપણી જે સંખ્યા લખી એ આની અંદર આપણને લસા મળી જશે તો આપણે અહીંયા લખી દઈએ લસા બરાબર 12 કેટલો આવશે 12 આપણને લસા મળે છે જે સંખ્યા આપણને મળી હવે જો અહીંયા 2 11 ના છેદમાં 4 4 ને 12 કરવા માટે 3 વડે તો ઉપર પણ 3 વડે આપણે કરવો પડશે આપણે જે સંખ્યા બે સંખ્યા વડે આપણે કરીએ પ્લસ અહીંયા આપણને 6 આપ્યા છે તો 6 * 2 કરીએ તો ઉપર પણ 2 આપણે વડે ગુણાકાર કરવો પડશે બે કૌંસમાં 11 કરી 33 છેદમાં 12 પ્લસ 7 દુ 14 છેદમાં 12 બે કૌંસમાં કોમન આપણે 12 લખી દીધા તો 33 પ્લસ 14 કેટલા આવે છે 33 પ્લસ 14 આ બંનેનો આપણે શું કરવાનું છે સરવાળો કરવાનો છે શું કરવાનું સરવાળો હવે જે સંખ્યા આપણને આપી છે એ સંખ્યાનો આપણે સરવાળો કરી દઈએ તો આ દાખલો આપણે આ બાજુ જોઈએ છે એની અંદર આ લસા જે શું થયો તો એને આપણે કાઢી નાખીએ હવે જો અહીંયા આપણને 33 પ્લસ 14 આપ્યા છે એટલે 14 આપ્યા તો 4 ને 3 7 તો અહીંયા આપણને મળશે 2 * 7 અને અહીંયા આવશે 3 ને 4 છેદમાં 12 આનો છેદ ઉડી જશે 6 તો શું આવશે 47 ના છેદમાં 6 કેટલો આવશે 47 ના છેદમાં 6 આપણે એને મિશ્રમાં ફેરવવું હોય તો મિશ્રમાં ફેરવવા માટે આપણે શું લખીશું અહીંયા તો મિશ્રમાં ફેરવવા માટે આપણે તો 6 ને 7 6 42 ને 5 47 સેન્ટી
હવે જો તો આને આપણે લખી દીધું એને જે આપણને મળતો તો બરાબર એને આપણે લખી દીધું 7.5 ના છેદમાં 6. હવે આપણને શું કીધું તો પરિમિતિ શું તો કોની પરિમિતિ વધારે છે તો આપણે પરિમિતિ જે છે એ કોની પરિમિતિ વધારે છે એ આપણે શોધવું છે તો કોની વધારે છે તો બંનેની અંદર આપણી પરિમિતિ બંનેનો જવાબ આપણને મળી ગયો પહેલાનો જવાબ આપણને આ મળે છે અને બીજાનો જવાબ આ મળે છે હવે વધારે ઓછી કે વધારે આપણે જોવી છે તો આની અંદર આપણે શું કરવું પડશે કઈ સંખ્યા નાની કઈ સંખ્યા મોટી એ આપણે આગળ શીખી ગયા છે એ રીતે કરવું પડશે આગળ હું તમને ગણાવું છું આટલું તમે પહેલા લખી દો પછી હું તમને શીખવાડું હવે જો આપણે આકૃતિ કાઢી બંનેની જોઈ લઈએ આપણે પરિમિતિ કોની વધારે છે બરાબર આકૃતિ તમારે કરી લેજો પછી હવે જો તો એની અંદર આપણને બંનેની પરિમિતિ ત્રિકોણની અને આપણે બંનેની જોઈએ તો ત્રિકોણની જે પરિમિતિ છે તે ત્રિકોણની પરિમિતિ વધારે આપણે જે લેવી છે કોની વધારે છે જો તો ત્રિકોણની પરિમિતિનો જવાબ આપણને મળે છે કે ત્રિકોણની પરિમિતિ આપણે લખીએ અહીંયા ત્રિકોણની પરિમિતિ તો ત્રિકોણની પરિમિતિ આપણને કેટલી મળે છે 177 ના છેદમાં 20 બરાબર અને બીજી આપણને મળે છે લંબચોરસની પરિમિતિ તો એ કેટલી મળે છે 47 ના છેદમાં 6 તો કોની વધારે છે એ આપણે જોવી છે તો આપણે શું કરવું પડે તો અહીંયા આપણે આપે છે 20 અને 6 બંનેનો લસાઅ શોધવો પડે શું કરવું પડે 20 અને 6 નો આપણે લસાઅ શોધવો પડશે હવે લસાઅ છે બંનેનો આપણે લસાઅ શોધીએ 20 અને 6 નો લસાઅ શોધીએ આપણે તો એ જે આપણને બંનેની સંખ્યા મળશે તો 20 નો અને 6 નો તો જો અહીંયા જેટલા વડે ભાગ ચાલે છે તો 2 વડે અહીંયા 10 3 પછી 2 વડે 5 3 હવે 3 વડે 5 1 અને 5 વડે 1 1 તો જો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 5 તરી 15 દુ 30 દુ 60 એનો લસાઅ કેટલો મળશે 60 કે નાની મોટી સંખ્યા આપણે જોવી હોય તો નાની મોટી સંખ્યા જોવા માટે આપણે શું કરવું પડે છે એનો લસાઅ છેદ સરખો કરવો પડે હવે 60 અહીંયા આવે છે તો 20 ને 60 કરવા માટે કેટલા વડે 3 વડે તો 177 ગુણ્યા 3 6 ને 60 કરવા માટે 10 વડે તો ઉપર પણ 10 વડે આપણે ગુણાકાર કરી આપણને જે સંખ્યા આપી છે સંખ્યા વડે આપણે ગુણાકાર કરી દઈએ આનો ગુણાકાર કરો તો 7 તરી 21 7 તરી 21 અને 2 7 તરી 21 નો વગરો વધી 2 7 તરી 21 ને 2 23 નો તગડો વધી 2 3 એકા 3 ને 2 5 તો 531 છેદમાં 60 બરાબર હવે આનું કરીએ આપણે તો
તો આના કેટલા આવશે 10 વડે ગુણાકાર એટલે 470 છેદમાં કેટલા આવશે તો લંબચોરસની પરિમિતિ આવી 470 ના છેદમાં 60 અને ત્રિકોણની પરિમિતિ કેટલી આવી 531 ના છેદમાં 60 એટલે આપણને ખબર છે કોની વધારે થાય કોની પરિમિતિ વધારે થશે તો ત્રિકોણની વધારે થાય ને કેમ કે બંનેની અંદર આપણે છેદ સરખો કરી દીધો છેદ સરખો થઈ જાય એટલે અંશ જેનો મોટો એ સંખ્યા એની મોટી એટલે આપણે એમ કહી શકીએ ત્રિકોણ ABE ની પરિમિતિ વધારે છે કોની વધારે છે ABE ની પરિમિતિ કેવી છે વધારે છે તો આ રીતે આપણે જો બંનેની પરિમિતિ શોધ્યા પછી આપણને ખબર પડે કે એની અંદર કેવી રીતે આપણે કરી શકીએ છીએ તો ધ્યાન રાખવાનું એની અંદર આપણે જે પરિમિતિ શોધતા હોય તો એની અંદર કઈ દાખલો છે ને એના પરથી આપણને ખબર પડે તો એ દાખલાની અંદર આપણે આ રીતે લખી શકીએ લખી દો મતલબ આગળનું હવે છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું બરાબર નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળના જે દાખલા છે એ દાખલો આપણે આ દાખલો જે હતો એ દાખલાથી બરાબર આપણે 5મા નંબરનો તો 6ઠ્ઠા નંબરનો દાખલો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું દરેક વિદ્યાર્થી આ વ્યવસ્થિત સારા રીતે લખવાનું